હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને વાર્તાનો ખજાનો.com પર તમારી માટે લઈને આવીશું સરસ મજાની એક નવી વાર્તા. તો આજની વાર્તાનું નામ છે સંઘર્યો સાપ પણ કામનો. સાપ એટલે સ્નેક અને સંઘર્યો એટલે સાચવી રાખેલો. આપણે ક્યારેક સાંભળીએ છીએ ને કે અરે આ ભલે ને જૂનું છે, સાચવી રાખો, ક્યારેક કામ આવશે. તો આવા છે ને એક ઝીણાભાઈ હતા. હવે ઝીણાભાઈ જે હતા ને એમને બધી વસ્તુનો સંગ્રહ કરવાનો બહુ જ શોખ. કશી પણ નકામી તૂટેલી ફૂટેલી વસ્તુ હોય ને એને ફેંકે ના, એને સાચવીને મૂકી રાખે, ક્યારેક કશેક તો કામ આવશે. કંઈ બોટલનું ઢાંકણ મળે, કશેથી તૂટેલી ખુરશી મળે, કોઈ ટેબલ મળે, કોઈ આમ તેમ કરતાં કાગળિયા મળે, બધું જ સંઘરીને ભેગું કર્યા કરે. હવે એવું કરતાં કરતાં એક દિવસ એમણે મરેલો સાપ જોયો, સ્નેક. એમને થયું કે આ સ્નેક અહીંયા પડી રહ્યો છે, તો એ સ્નેકને લઈને એમણે એમના રૂફ પર નાખી દીધો, છાપરા પર નાખી દીધો અને વિચાર્યું કે કંઈ નહીં, છોને પડી રહેતો છાપરા પર, એ સ્નેક કંઈ ક્યારેક કામમાં આવે. કદાચ એના પરથી જ આ કહેવત થઈ હશે, સંઘર્યો સાપ પણ કામનો. ચલો હવે સાંભળીએ કે શું કામમાં આવે આ સ્નેક. તો ઝીણાભાઈ જે જ્યાં રહેતા હતા ને તે સિટીના અંદર એક બહુ જ રીચ પર્સન રહેતા હતા, એક શેઠ રહેતા હતા. હવે શેઠની જે દીકરી હતી ને, એમની ડોટર, એને જ્વેલરી પહેરવાનો બહુ જ શોખ. બધું જાત જાતની જ્વેલરી પહેરીને બધે ફરે. એક દિવસ એનો જે મોટો બંગલો હતો ને એના ટેરેસ પર સરસ સ્વિમિંગ પુલ હતું. તો એને થયું કે ચલો હું સ્વિમિંગ કરવા જાઉં મારી બધી ફ્રેન્ડ સાથે. તો એ સ્વિમિંગ કરવા જઈએ તો જ્વેલરી તો બધી કાઢીને મૂકવી જ પડે, કારણ કે એણે તો એકદમ મોટો હેવી નેકલેસ પહેરેલો હતો. તો એણે નેકલેસ કાઢી અને ત્યાં સાઈડ પર મૂક્યો હતો અને એની બધી ફ્રેન્ડ સાથે સ્વિમિંગ કરવા ગઈ. અને થોડી ફ્રેન્ડ્સ બહાર બેસીને જોતી હતી અને થોડી ફ્રેન્ડ્સ એના સાથે સ્વિમિંગ કરવા ગઈ. હવે એટલામાં છે ને ત્યાંથી ઉડતી 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 એક સમડી આવી. એ સમડીને બહુ જ ભૂખ લાગી હતી, એટલે સમડી કંઈક ખાવાનું શોધી રહી હતી. ઉડતા 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 છે ને એ સમડીની નજર આ નેકલેસ પર પડી અને એના પરથી સનરાઈઝ પાસ થતા હતા ને એટલે નેકલેસ શાઇન કરી રહ્યો હતો. સમડીને લાગ્યું કે અરે આ કશી ખાવાની વસ્તુ લાગે છે. તો ઉડતી ઉડતી આવી અને તરાપ મારી અને સીધો નેકલેસ પોતાની ચાંચમાં લીધો અને લઈને ઉડી ગઈ. હવે એની બધી ફ્રેન્ડ્સે જોયું કે અરે આ તો નેકલેસ લઈને ઉડી રહી છે સમડી, પણ સમડી થોડી કંઈ પકડાય, એ તો ઉડી ગઈ. અને આ લોકો તો જોતા જ રહી ગયા કે અરે સમડી આપણો નેકલેસ લઈને જતી રહી, આપણી ફ્રેન્ડનો નેકલેસ જતો રહ્યો આવી રીતે. હવે આ જ સમડી છે ને ઉડતી 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 જતી હતી અને જતાં જતાં ઝીણાભાઈના ઘર પાસેથી પસાર થતી હતી. હવે એની ચાંચમાં નેકલેસ હતો અને એને ફીલ થયું કે આ તો કંઈક કડક કડક છે, ખાવાની વસ્તુ નથી. અને શોધમાં હતી કે ક્યાં કશું ખાવાની વસ્તુ મળે છે. અને એ જ વખતે જ્યારે ઝીણાભાઈના ટેરેસ પરથી પાસ થઈને તો એણે નીચે પડેલો સ્નેક જોયો. સમડી તો ખુશ થઈ ગઈ, કારણ કે એને સ્નેક બહુ જ ભાવે. એટલે એણે તો તરત જ પોતાની બીકમાંથી એ નેકલેસ છોડી દીધો અને તરાપ મારીને સાપને પકડ્યો અને ઉડી ગઈ ત્યાંથી. હવે આ જેનો નેકલેસ ખોવાઈ ગયો હતો, એણે એના ડેડ જે શેઠ હતા, એના પપ્પા, એમને કમ્પ્લેન કરી કે મારો નેકલેસ આવી રીતે એક સમડી ઉડીને લઈ ગઈ. તો એ શેઠે કીધું કે અરે આ તો બહુ જ પ્રેશિયસ નેકલેસ હતો, કારણ કે બહુ જ જનરેશન જૂનો હતો. તો એમણે તો બીજે દિવસે ન્યૂઝપેપરમાં એડ આપી કે અમારો આવી રીતે નેકલેસ ખોવાયો છે અને બહુ જ પ્રેશિયસ હતો, તો જેને પણ મળશે એ અમને પાછો આપો, એના બદલામાં અમે એમને રિવોર્ડ આપીશું. હવે આ ઝીણાભાઈ હતા ને એમણે પણ આ ન્યૂઝ વાંચ્યા. ઝીણાભાઈને થયું કે સમડી ઉડતી ઉડતી મારા ટેરેસ પરથી ગઈ હોય એવું થાય, મારા રૂફ પર એક સાપ પડ્યો હતો અને કદાચ એણે સાપ ખાધો હોય અને નેકલેસ મૂકી ગઈ હોય એવું કંઈ થાય. ઝીણાભાઈને થયું લાય મને ચેક તો કરવા દે કે મારા રૂફ પર હજુ સ્નેક છે કે નહીં. તો એ તો ચડ્યા અને જેવા રૂફ પર ગયા એ તો સરપ્રાઈઝ થઈ ગયા કે ઓ માય ગોડ, ત્યાં તો નેકલેસ પડ્યો હતો અને નેકલેસ સેમ જે પેપરમાં ફોટો આવ્યો હતો એના જેવો જ દેખાતો હતો. એટલે ઝીણાભાઈ સમજી ગયા કે શું થયું હશે. સમડી ઉડતી ઉડતી ગઈ હશે અને નેકલેસ અહીંયા ફેંકીને પેલો જે મરેલો સાપ હતો એ લઈને ઉડી ગઈ હશે. તો ઝીણાભાઈએ તો નેકલેસ લઈ લીધો અને જે એડ્રેસ આપ્યું હતું પેપરમાં, એડ્રેસ પર જઈ અને પેલા શેઠને પાછો આપ્યો. શેઠ તો એ નેકલેસ જોઈને બહુ જ ખુશ થઈ ગયા અને એમણે ઝીણાભાઈને 10,000 રૂપીઝનું પ્રાઇઝ મની આપ્યું કે તમે અમને આ નેકલેસ પાછો આપ્યો એના માટે થેન્ક યુ સો મચ.
તો જીણાભાઈને એમની ઓનેસ્ટી માટે તો એવોર્ડ મળ્યો જ, પણ એમને જે સંગ્રહ કરવાનો શોખ હતો ને, બધું સાચવી રાખવાનો, એનો એમને ફાયદો પણ થયો. અને આવી રીતે કદાચ એ કહેવત બની હશે કે સંઘર્યો સાપ પણ કામનો. સાચવી રાખેલી વસ્તુ ક્યારે પણ કામમાં આવી શકે છે. હોપ સો તમને આજની વાર્તામાં મજા આવી હશે. નવી વાર્તા સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી બાય બાય.